વડોદરા શહેરના કમાટીબાગમાં સુરક્ષાની દ્રષ્ટિએ મ્યુનિસિપલ કમિશનરે સહેલાણીઓને નોંધણી કરવાની સૂચના આપી હતી। બુધવારથી કમાટીબાગ સહિતના 4 બગીચાઓમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કમાટીબાગમાં સાંજ સુધીમાં 3700 લોકોએ પોતાના નામ અને નંબરની નોંધણી કરાવી હતી। એક તરફ પાલિકાની આ પહેલને સિનિયર સિટીઝનોએ હકારાત્મક ગણાવી છે, તો બીજી તરફ યુવાનોએ આ કામગીરી સામે નારાજગી પણ જાહેર કરી છે। યુવાનોનું કહેવું હતું કે ભવિષ્યમાં અમારા નામ અને મોબાઈલ નંબર અન્ય લોકો પાસે જાય અને તેનો દુરુપયોગ ન થાય તેની ખાતરી શું છે। મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ 4 બગીચાઓમાં સહેલાણીઓની નોંધણી શરૂ કરાઈ છે, જેમાં ઘણા લોકોએ આ અભિગમને આવકારી રહ્યા છે, તો કેટલાક લોકોનો સામાન્ય વિરોધ પણ છે। સંસ્કારી નગરી વડોદરામાં મહાનગરપાલિકા સંચાલિત તમામ બાગ બગીચાઓમાં હરવા ફરવા આવતા બાળકો, વૃદ્ધો, મહિલાઓ માટે નિર્દોષ આનંદવાળી જગ્યામાં તમામ નાગરિકો માટે એન્ટ્રી માટે રજિસ્ટ્રેશન એન્ટ્રી કરવાનો નિર્ણય લીધો છે, જે નિર્ણય સંસ્કારી નગરી વડોદરા શહેરને બદનામ કરે છે। સામાજિક તત્વોના નામે વ્યાપારીકરણ અને પ્રજાને હેરાન કરવા માટેનો આ નિર્ણય ખોટો છે, તેનો વિરોધ કરી રહ્યા છે। તગલગી મૂર્ખતાપૂર્ણ નિર્ણય પરત લેવા માગણી કરવામાં આવી છે। સયાજીબાગમાં એન્ટ્રી રજિસ્ટ્રેશન ફરિયાદના નિયમના વિરોધમાં આજરોજ કમાટીબાગ મોર્નિંગ વોકર્સ વડોદરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા અને તેમણે આ બાબતે આવેદન સાથે રજૂઆત પણ કરી હતી। છેલ્લા 10 વર્ષમાં અમને ધ્યાનમાં નથી કે ચંદનના વૃક્ષની ચોરી સિવાય કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોય। જો એવી અસામાજિક પ્રવૃત્તિ હોય તો પછી એની કમ્પ્લેન કેમ નથી થઈ? આપણી પાસે ગાર્ડન સિક્યોરિટી છે, આપણે લાખો રૂપિયા એમાં સ્પેન્ડ કરીએ છીએ। દરેક ગાર્ડનમાં સીસી કેમેરા છે જે કમાન્ડ સેન્ટરથી મોનિટર થાય છે, અને તેમ છતાં જો એવું કહેવામાં આવે કે અહીંયા અસામાજિક પ્રવૃત્તિ વધી ગઈ છે, તો સૌ પ્રથમ તો ગાર્ડનના ઇન્ચાર્જ અને સિક્યોરિટીના ઇન્ચાર્જ હોય એમના પર કાર્યવાહી થવી જોઈએ। ગાર્ડન સિક્યોરિટી બ્લેકલિસ્ટ થવી જોઈએ, નહીં કે આમ જનતાને આ રીતના હેરાન કરવા। હવે સવારે 200 જણ લાઈનમાં ઊભા રહીને સહીઓ કરે, એમનો સમય બગાડે, એ જ વર્કર સાંજે આવે તો ફરી લાઈનમાં ઊભા રહીને સહી કરવું। હવે આપણે વાત કરીએ ગોગરી રથના ટાઈમે તો 25,000 બહેનો ત્યાં આવે છે, આનંદ પ્રમોદ કરવા આવે છે। સર સયાજીરાવ ગાયકવાડે જ્યારે આ ગાર્ડનનું લોકાર્પણ કર્યું તો એવું કીધું હતું કે વડોદરા શહેરના નાગરિકો અહીંયા આવે, પ્રફુલ્લિત થાય, ઘરે જાય, એ લોકો માટે સમગ્ર ગાર્ડન ખુલ્લો મૂકું છું, અને આ ગાર્ડનમાં અમુક પોર્શન એમને પોતાના માટે રિઝર્વ રાખવા સિવાય બરોડાના નાગરિકોને ડેડિકેટ કર્યો હતો। ત્યાં અવર જવરમાં આ રીતનો રોકટોક રાખવી એ વ્યાજબી નથી। અમને નાગરિકોનું બી આમાં અપમાન લાગે છે। ત્યાં આવતા લોકો બધા વડોદરાને સંસ્કારી નગરી કહેવાય છે, એના સંસ્કારી નાગરિકો ત્યાં આવે છે ત્યારે એમને ત્યાં ખોટી પ્રવૃત્તિ થાય છે એ રીતનું કરીને જાણવા ચોર ત્યાં એન્ટ્રી લેતા હોય ખોટી। વિચારવા જેવી વાત છે કે આ જીવન માટે એક નવો કાયદો આવે છે કે સવારે આવો સયાજીબાગમાં ઉભા રહો, બપોરે આવો તાપમાં ઉભા રહો, વરસાદમાં ઉભા રહો, પહેલા નામ લખાવો, મોબાઈલ લખાવો। તમને ખબર કઈ રીતે પડશે કે આ વ્યક્તિ સાચો નામ નંબર લખાવે છે? એટલે પછી કહેશે કે હવે તમે આધાર કાર્ડ આપો। કાલ ઉઠીને ફોરેનર આવશે તો એનું શું કરશે? બરાબર, એવા ઘણા લોકો એ લોકોને ફરવું, એ લોકોને કાયદાની ખબર બી નહીં હોય। બહારગામના વ્યક્તિને શું ખબર કે અહીંયા શું કાયદો છે? એટલે આનો કોઈ મતલબ જ નથી। કેટલા લોકો નોકરી પર લગાડશો, કેટલું રજીસ્ટર બનાવશો, રજીસ્ટરનું કરશો શું? એમાંથી કેવી રીતે પકડશો કોઈ ખોટું કાર્ય કરી જાય તો? અને ખોટું કાર્ય શું ખાલી સયાજીબાગમાં થાય છે? અને બીજી વાત, પેપરમાં વાંચ્યું છે કે આ કાલ ઉઠીને બધા 120 ગાર્ડન 128 બગીચા જે છે સયાજીબાગમાં, એ કાયદો એમાં બી લાગુ કરવાના છે। એટલે 120 સયાજીબાગની બહાર લોકો ઊભા રહેશે, રોજ નામ લખાવશે ને અંદર જશે। એટલે સિનિયર સિટીઝનો, સારા લોકો, આ તો અપમાન કહેવાય, અપમાન, ઇન્સાનિયતનું અપમાન કહેવાય કે તમે દરેક વ્યક્તિને આતંકવાદી સમજી રહ્યા છો આજના જમાનામાં। 76 કોર્પોરેટરની વડોદરા શહેરમાં મને લાગે છે કે કોઈ વેલ્યુ રહી નથી। બીજું કે આ ધારો કે નિર્ણય કર્યો, હવે કમાટીબાગના 5 ગેટ છે, તમે 2 ગેટ પર ઊભા રહો છો, 3 ગેટ ખુલ્લા રાખો છો। હવે અસામાજિક તત્વો 3જા ગેટ પરથી આવી અને કમાટીબાગમાં અસામાજિક પ્રવૃત્તિ કરી અને બીજા ગેટ પર જતા રહેશે તો તમે કોને પૂછશો? તો તમારે સૌથી પ્રથમ તો કેમેરા ચાલુ રાખવાના છે। અને આનો મારો સીધો આક્ષેપ છે કે આ સરકારને ને આ કોર્પોરેશનને આવક કઈથી ઊભી કરવી, કયા સ્ત્રોતથી લોકોને હેરાન કરવાના, એનું આ એક બહુ મોટું ષડયંત્ર છે। કેમ કે અત્યારે એ લોકો ખાલી આઈડેન્ટિફિકેશન વગર તપાસ કરે છે કે રોજના કેટલા માણસો જાય છે, એટલે 5,000, 6,000, એટલે જો આપણે આવક 3 લાખ કરવી હોય, 2 લાખ કરવી હોય તો રોજના 50 રૂપિયા ઉઘરાવવા, 30 રૂપિયા ઉઘરાવવા, 60 રૂપિયા ઉઘરાવવા કે 100 રૂપિયા ઉઘરાવવા, એ ઉઘરાણી કરવા માટે અત્યારે આ ચોપડામાં નોંધવામાં આવે છે કે વડોદરા શહેરમાં કમાટીબાગમાં કેટલા જાય છે।
આ રીતે નોંધણી કરીને કેવી રીતે આ બધા ઓફિસો કોર્પોરેટ બનાવી એના માટેનું એક ષડયંત્ર છે. એટલે મારો સીધો આક્ષેપ છે કે કમાટી બાગના તમામ ગાર્ડનોના લોકો અસામાજિક નથી. લોકો 30-35 મિનિટ ચાલવા આવતા હોય છે. એમને આવું રજિસ્ટ્રેશનમાં 15 મિનિટનો સમય બગાડીને 15 મિનિટ એમને નુકસાન ના પહોંચે. કમાટી બાગમાં સરકારી પ્રોપર્ટીને ડેમેજ ન થાય, કોઈ અસામાજિક તત્વો કોઈ પર્યાવરણ નુકસાન થાય એ પ્રકારની વસ્તુ ફેંકે નહીં અને કમાટી બાગની બ્યુટી જળવાયેલી રહે. કમાટી બાગ એ અર્બન સ્પેસની એન્ટરટેનમેન્ટ સ્પેસ છે. લોકોને મગજની શાંતિ મળે અને સંસ્કારી નગરજનો એનો પૂરેપૂરો ફાયદો લઈ શકે એ આશયથી માનનીય કમિશનર દ્વારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેનો મોર્નિંગ વોકર્સ એસોસિએશન વિરોધ કરી અને આજે મને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ઓવરઓલ તમામ નાગરિકોનો ઓપિનિયન લઈ અને એમાં જે કોઈ ફેરફાર કરવાના હશે, કોઈ બીજી મિકેનિઝમ ગોઠવવાની હશે, તે માટે કમિશનરશ્રી જોડે ચર્ચા કરી અને આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે.